છે એને પ્રગટ કરવાની. કટ કરીને ચાલુ કરો પાછું કટ કરી. આ પાંચેય તત્વોમાં એકેય તત્વમાં તાકાત નથી છે એને પ્રગટ કરવાની. આપણી વાત એ હતી કે જે છે એને પ્રગટ કેમ કરવો. હે અર્જુન, આ પંચમહાભૂત મારામાં સારી રીતે હોવા છતાંય હું એમાં નથી. હવે પ્રગટ એને કરવો છે. તો તારું ધામ ધવલ છે, તો કકામાં કેટલા નંબરનું નામ છે? ધ કોઈ પણ એક અક્ષર આવતો હોય છે. હા, એ આવતો હોય છે ને એ નક્કી હોવો જોઈએ. પણ કકામાંથી છે એમ કહી શકીએ આપણે. હા, ઓમકારમાંથી 52 અક્ષર છૂટેલા છે. અને ધ વ લ આ 3 અક્ષર નંબર લખવા પડે કોરા કાગળમાં કે ધ આટલામાં, વ આટલામાં, લ આટલામાં. અને તારો ગુરુ મયુર છે, એને તારી અંદર બ્લૂટૂથથી જ્ઞાન ખાયેલું છે કે તે અત્યારે બધો લવાર કૂટ્યો. હા, બરોબર. એક વાત છે, બ્લૂટૂથથી જ્ઞાન કરેલું છે. એટલે એ મ કેટલા નંબર છે, ય યુ કેટલા નંબર, ર કેટલા નંબર, પછી પ્લસ કરવાનું. એમાં આંકડો એક આવશે ને, એ આંકડાને પ્રગટ કરવો એટલે એ છે એને પ્રગટ કરવાની વાત છે. બાબા એમ કે આંકડો દે, તો અમે જાણતા કે નહીં દેતો, આંકડો દે ને તને ખબર જ હોય. અમારું કોઈ જણાવું કે આંકડો દે બાબા. બીજા લાલપુરી સણોસરી અને ત્યાંથી કોપ ડુંગર જતો હોય, રસ્તા એ બા ઉભો રે, આંકડો દે. ભાઈ હું નથી જાણતો કાંઈ કે ના દે આંકડો. એટલે કોઈ કે છક્કો લગાડી હાલ બસ. પાછો ઓલો એમ કે જો છક્કો લગાડવું ને નહીં આવે તોય મારીશ. બે કોથી ડકા. એટલે મને કે બાબુ વાત શું કરું. નહીં તો તારું દ્વેષ પ્રપત્ર નાણે છે કોઈ ના. તારે બે દ્વેષ પ્રપંચને તારાથી જ દૂર થાય. દ્વેષ પ્રપંચ મને કંઈક બોલતા આવડે છે ને આ બધા સાંભળે છે ગોબા જેવા છે, એવી આ વાત કાંઈ છે નહીં ભાઈ. મારી અંદર બોલે છે, તમારા બધા અંદર એ જ સાંભળે છે. પણ છે એને પ્રગટ કરવાની વાત છે. આની લોભ વૃત્તિની હિસાબે આની અંદર તરત જ પ્રગટ થાય એમ છે. પણ આની લોભ વૃત્તિ છે, પૈસો કોઈને છડે નહીં આવડા. એક વાત છે, જોઈને એમ મારી વાત કરે છે, હજી વાતમાં ઘરે છે એવડો, અને ઓલો વાતમાં ઘરે રહે. એટલે ભાઈ તમારે ચાલુ પૂરું કરી નાખું 2 મિનિટ બાપુ. હા, પૂરું કરી નાખું. ચાલુ બોલવાનું એમ કરો.